સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓમાં ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ બાળકો માટે સરકારી અભ્યાસમાં ઉપયોગ થતા સાધન સામગ્રીનું કૌભાંડ આચરવામાં આવતો આક્ષેપ. ફતેપુરાની ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળ્યાનો આક્ષેપ. ફતેપુરાની ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આક્ષેપ મુજબ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતી પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતના સાધનો, ડિજિટલ બોર્ડ સહિતની વિવિધ સામગ્રી ખાનગી શાળામાં મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે ખાનગી શાળામાં હાલ ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો પણ દાવો સામે આવ્યો છે. સરકારી શાળાના બાળકો માટે ફાળવવામાં આવતી સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી? સામગ્રી કોના દ્વારા આપવામાં આવી અને તેનો ઉપયોગ ખાનગી શાળામાં કેવી રીતે થઈ રહ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સરકારી શૈક્ષણિક સામગ્રીના ઉપયોગ અંગેની હકીકત બહાર લાવવામાં આવે. આજરોજ ટચ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25ની સાહિત્ય અમને જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા ત્યાં સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાવ્યા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે. જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પઢેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે અને આ જે બંગા ફૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી. ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમીઓ અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે. તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે અને આ સરકારી સામાન છે. આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે. આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો. રિપોર્ટ કિશોર ડબગર, દાહોદ.